પિતૃ પક્ષના 16 દિવસમાંથી કોઈપણ એક દિવસે આ નાની વસ્તુ તમારા પિતૃઓના ફોટા પર ચડાવી દેજો. મિત્રો, આ એક નાનકડી વસ્તુ જન્મ જન્માંતરનો પિતૃદોષ દૂર કરશે અને તમે જે પણ માંગશો તે ઈચ્છા પિતૃઓ પૂરી કરશે. મિત્રો, પિતૃ પક્ષ આપણા હિન્દુ સનાતન ધર્મનો એક વિશેષ તહેવાર છે, કારણ કે પિતૃ પક્ષમાં આપણા પિતૃઓ પોતાના પરિવારનું પાલન પોષણ કરવા અને આશીર્વાદ આપવા માટે પોતાના લોકમાંથી પૃથ્વી પર આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં પિતૃઓનું સન્માન થાય છે, જે ઘરમાં પિતૃઓના આશીર્વાદ હોય છે, તે ઘરમાં ક્યારે કોઈ વસ્તુની કમી રહેતી નથી. મિત્રો, પિતૃ પક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ છે. લોકો પિતૃઓને પ્રસન્ન કરવા માટે મોટી મોટી પૂજાપાઠ કરે છે, મોટા મોટા હવન કરે છે અને ન જાણે કેટલાય પ્રકારના પ્રયત્નો કરે છે. પરંતુ દોસ્તો, આજે આ વિડિયોમાં હું તમને જે એક નાની વસ્તુ જણાવવાનો છું, આ વસ્તુને જો તમે પિતૃઓના ફોટાની આગળ મૂકી દેશો તો તમારું જીવન ધન્ય થઈ જશે. મિત્રો, હિન્દુ ધર્મના દરેક ઘરમાં પિતૃઓનો ફોટો લગાવેલો હોય છે. પિતૃઓના ફોટાનું પણ આપણા સનાતન ધર્મમાં ખૂબ મહત્વ છે. કહેવાય છે કે પિતૃઓનું તર્પણ કરવા અને ઘરમાં તેમની ઉપસ્થિતિ માટે પિતૃઓના ફોટા લગાવવામાં આવે છે અને તે ફોટાને જોઈને તેમને યાદ પણ કરવામાં આવે છે. તો મિત્રો, આજે આ વિડિયોમાં હું તમને જે વસ્તુ જણાવીશ તે વસ્તુ લાખો કરોડો રૂપિયાની નથી, પણ તે વસ્તુ તમને તમારા ઘરમાં જ મળી જશે. પરંતુ દોસ્તો, આ ઉપાય જાણતા પહેલા તમારે કેટલાક વિશેષ નિયમોનું પણ પાલન કરવું પડશે, કારણ કે નિયમોનું પાલન કર્યા વિના આ ઉપાય ક્યારે સફળ થઈ શકતો નથી. તેથી આ શ્રાદ્ધ પક્ષના કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવધાનીઓ પણ જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે. મિત્રો, હું જાણું છું કે તમારો સમય ખૂબ કિંમતી છે, તો આજે હું તમારો વધારે સમય નહીં લઉં. વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં પિતૃદેવાય નમઃ અવશ્ય લખજો, જેથી તમને તમારા પિતૃઓના આશીર્વાદ મળી શકે. મિત્રો, આ સમયમાં પિતૃઓને જળ ભોગ અને તર્પણ આપવાનું વિધાન છે, પરંતુ કેટલીક એવી ગુપ્ત વસ્તુઓ પણ છે જે બહુ ઓછા લોકો જાણે છે. ઘણીવાર કેટલાક લોકોને ખબર હોય છે, પરંતુ તેઓ આ વાતમાં વિશ્વાસ નથી કરતા. જી હા દોસ્તો, કેટલીક વસ્તુઓ છે જેને પિતૃઓના ફોટા કે ભોગની પાછળ રાખવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય ફક્ત દેખાડો નથી, પરંતુ આત્મિક સંપર્ક સ્થાપિત કરવાનો હોય છે. ઘણીવાર પિતૃઓ આપણા સપનામાં આવે છે, આપણને કંઈક કહેવા માંગે છે, પરંતુ ઘણીવાર કહી શકતા નથી. ઘણીવાર અડધી રાત્રે આપણી ઊંઘ પણ તૂટી જાય છે. ઘણીવાર આપણને એવું લાગે છે કે કોઈ વસ્તુ છે જે આપણને કંઈક કહેવા માંગે છે, પરંતુ કહી શકતી નથી. તો મિત્રો, આ સંકેતો આપણા પિતૃઓના હોય છે. અને જુઓ, આપણા કેટલાક એવા પિતૃઓ પણ હોય છે જેમના વિશે આપણને ખબર હોતી નથી. જેમ કે માની લો કે તમારા દાદાજીના દાદાજી કોઈ પિતૃ હશે, અથવા એવા પૂર્વજો જેમના વિશે આપણને ખબર નથી, તો તેઓ પણ આપણા પિતૃઓની ગણતરીમાં જ આવે છે. તેઓ પણ આપણા પિતૃ સમાન જ મહત્વ રાખે છે. તેથી દોસ્તો, ઘણીવાર તો એવું થાય છે કે કેટલાક ઘરોમાં બધા પિતૃઓના ફોટા હોતા નથી. તો આજે હું તમને જે વસ્તુ જણાવીશ, જો તમે તે વસ્તુ કરી લેશો તો તમારા જન્મ જન્માંતરના પિતૃઓને શાંતિ મળશે. કહેવાય છે કે જો પિતૃઓને શાંતિ મળી જાય છે તો પછી ઘરમાં ક્યારેય ગરીબી, કંગાળી, બરબાદી અને લડાઈ ઝઘડા થતા નથી. તો મિત્રો, આજનો આ વિડિયો તમારે અંત સુધી જોવો પડશે, કારણ કે તેમાં તમારો જ ફાયદો રહેલો છે. ગાયને રોટલી આપવી, કૂતરાને રોટલી ખવડાવવી, પીપળામાં જળ અર્પણ કરવું, આ બધા ઉપાય તો તમને ઘણા લોકોએ જણાવી દીધા હશે અને આ બધા ઉપાયો વિશે તમે સરળતાથી જાણતા પણ હશો. પરંતુ મિત્રો, જે ચમત્કારી અને સિદ્ધ વસ્તુઓ હું તમને જણાવવાનો છું, તે વસ્તુઓ તમે આજે જ જઈને લઈ આવજો. જી હા મિત્રો, પ્રાચીનકાળથી ઋષિમુનિઓના સમયથી કાળા તલને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કાળાતલ શનિદેવ સાથે સંબંધ રાખે છે, પરંતુ કાળાતલ સૌથી વધારે પિતૃઓના તર્પણ સાથે સંબંધ રાખે છે. કાળા તલને પ્રાચીન કાળથી જ પિતૃ તર્પણનું સૌથી મોટું સાધન માનવામાં આવ્યું છે અને ગુપ્ત રીતે જ્યારે કોઈ ફોટા કે પિતૃઓના પ્રતીકની પાછળ થોડા કાળા તલ રાખવામાં આવે છે તો તેનો સંકેત હોય છે કે તલ આત્માની શાંતિનું માધ્યમ છે. ઘણીવાર તમે પણ જ્યારે શિવલિંગ પર જાવ છો ત્યારે ભગવાન શિવને કાળા તલ અર્પણ કરતા હશો તો તમને ખબર છે કે કાળા તલ અર્પણ કરવાથી આપણા પિતૃઓને શાંતિ મળે છે. કાળા તલનો ઉપયોગ ઘણી બધી પૂજામાં થાય છે. શનિદેવને પણ કાળા તલ ચડાવવામાં આવે છે. તો હું તમને કહું છું કે કાળા તલ આત્માને શાંતિ પ્રદાન કરાવે છે. તલમાંથી નીકળતી સૂક્ષ્મ ઊર્જાઓ પિતૃઓને સીધા આકર્ષિત કરે છે અને આપણા શાસ્ત્રોમાં તો એ પણ કહેવાયું છે કે તિલાનાથ પરમદાન નાસ્તિ પિતૃ પૂજનમ, અર્થાત જો કોઈ માણસ પિતૃઓની પૂજા નથી કરતો, કોઈ માણસને પોતાના ઘર પરિવારના કોઈ પિતૃઓની તિથિ યાદ નથી કે તે કયા દિવસે સ્વર્ગવાસ થયા હતા, કયા દિવસે તેમણે આ દુનિયા છોડી હતી, તો મિત્રો ઘણીવાર મેં તમને જણાવ્યું છે કે આપણા જે પિતૃઓ હોય છે તે ઘણા જૂના હોય છે. જો આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થઈ જાય છે તો તે આગળ જઈને આપણો પિતર જ કહેવાશે. તો જુઓ, આ તલ પિતૃઓ અને વંશજો વચ્ચે અદૃશ્ય સેતુ બનાવે છે. તેથી તેને ફોટાની પાછળ છુપાવીને રાખવામાં આવે છે જેથી બહારના લોકો ન જુએ, કારણ કે આ ખાનગી સંવાદનું માધ્યમ છે. હવે મિત્રો ઘણા લોકો પિતૃઓની શાંતિ માટે ગયા હરિદ્વાર, ઉજ્જૈન અને બનારસ જાય છે. ઘણા બધા લોકો આજના સમયમાં પિતૃદોષના કારણે પરેશાન થઈ રહ્યા છે. કોઈના લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી છે, કોઈને સંતાન સુખ નથી મળી રહ્યું, કોઈના ઉપર ખૂબ વધારે કરજ વધી ગયું છે, તો કોઈ વ્યક્તિ નોકરી માટે દરદરની ઠોકરો ખાઈ રહ્યો છે અને કોઈનો તો વંશ જ નથી વધી રહ્યો. દરેક સમયે નાની નાની વસ્તુઓ માટે ઘરમાં લડાઈ ઝઘડા થઈ રહ્યા છે. કોઈ એકબીજા સાથે પ્રેમથી વાત નથી કરતું અને માન સન્માન નથી કરતું. તો મિત્રો, આપણા આ શાસ્ત્રમાં માત્ર એક જ નહીં પરંતુ એવી ઘણી બધી વસ્તુઓ જણાવવામાં આવી છે જે પિતૃદેવ સાથે સંબંધ રાખે છે અને પિતૃઓના ફોટાની પાછળ છુપાવવામાં આવે છે અને ફોટાની આગળ પણ રાખવામાં આવે છે અને ભોગમાં પણ અર્પણ કરવામાં આવે છે. હવે જુઓ મિત્રો, પિતૃ પક્ષના 16 દિવસોમાં જે આપણા પિતૃઓ હોય છે, જે તિથિએ તેમનું અવસાન થાય છે તે જ તિથિ પિતૃપક્ષની તિથિમાં આવે છે. તો તે દિવસે આપણે તેમને યાદ કરીએ છીએ, તેમના નામનું ભોજન કાઢીએ છીએ, તેમને ભોગ લગાવીએ છીએ અને તેમનું તર્પણ પણ કરીએ છીએ. શું કામ? તો તેમનો આશીર્વાદ મેળવવા માટે. મિત્રો, કહેવાય છે કે પિતૃઓના ફોટાની પાછળ આપણે એક નાનકડું જળપાત્ર પણ રાખવું જોઈએ. તેની પાછળનું કારણ શું છે તે હું તમને જણાવું છું. તમે જુઓ કે ઘણા લોકો સામે દીવો અને ભોગ રાખે છે પણ ગુપ્ત રીતે પાછળ એક તાંબા કે માટીનું નાનું જળપાત્ર રાખવાની પરંપરા છે. જળ પિતૃઓ માટે આત્મિક પથનું ઇંધન છે, કારણ કે જળ વિના આ જીવનમાં કંઈ પણ શક્ય નથી. જળ વિના ભોજન નથી અને જળ વિના જીવન નથી. મિત્રો, જળને આત્માઓનો આહાર કહેવામાં આવ્યો છે, કારણ કે જો આપણે કોઈ પણ પૂજા કરી રહ્યા છીએ, જો આપણે કોઈ દેવી દેવતાઓને ભોગ લગાવી રહ્યા છીએ, પિતૃને ભોગ લગાવી રહ્યા છીએ, કોઈ પણ વસ્તુને ભોગ લગાવી રહ્યા છીએ, તો જળનું હોવું ખૂબ જરૂરી છે, કારણ કે જળ વિના કોઈ પણ ભોગ પૂર્ણ થતો નથી. જળની તરંગો પિતૃઓને સરળતાથી અહીં આવવાનો માર્ગ આપે છે, કારણ કે કહેવાય છે કે પિતૃઓ પણ ધરતી લોક પર ત્યારે જ આવે છે જ્યારે તેમના વંશજો તેમને યાદ કરે છે, તેમને બોલાવે છે, ત્યારે જ યમલોકમાંથી પિતૃદેવને ધરતી લોક પર મોકલવામાં આવે છે. એમ પણ કહેવાય છે મિત્રો કે જે ઘરમાં પિતૃઓનું સન્માન નથી થતું, દરેક સમયે પિતૃઓને ગાળો આપવામાં આવે છે, દરેક સમયે પિતૃઓનું અપમાન કરવામાં આવે છે, કોઈ પણ પિતૃઓને કંઈ પણ કહી રહ્યું છે, તો તે ઘરમાં પિતૃદોષ તો થશે જ, પણ
તે ઘરને બરબાદ થવામાં વધારે સમય નહીં લાગે. ઘણા બધા લોકોની આદત હોય છે કે જ્યારે ઘરમાં ઘણીવાર લડાઈ ઝઘડા થાય છે, ઘરમાં ઘણીવાર નાની નાની વાતો થાય છે, ત્યારે શું કરે છે કે જૂના લોકોને યાદ કરવામાં આવે છે, તેમને અપશબ્દો બોલવામાં આવે છે કે અરે આ તો આ દુનિયામાંથી ચાલ્યા ગયા, તેમની લીધે આજે મારા ઘરમાં આ બધું થઈ રહ્યું છે, આજે મારા ઘરમાં તે થઈ રહ્યું છે. જનારા ચાલ્યા જાય છે, પણ પાછળ અકારણ લડાઈ ઝઘડા અને કલેશ છોડીને જાય છે. આવી વાતો થાય છે. લોકો નાની નાની ભૂલો માટે પોતાના પિતૃઓને દોષ આપવા લાગે છે, પરંતુ તેઓ એ વસ્તુ નથી સમજતા કે જો તે તમારાથી પ્રસન્ન થશે, તમે તેમનું સન્માન કરશો, તેમને ભોગ લગાવશો, તમે તેમની પૂજાપાઠ અને તર્પણ કરશો તો તેમનો આશીર્વાદ તો તમને એમ જ મળી જશે. પણ જો તમે તેમનું અપમાન કરશો તો તમને પિતૃદોષ લાગી શકે, અને પિતૃદોષ એ સાધારણ દોષ નથી. એકવાર શનિ દોષને ઠીક કરી શકાય છે, ગ્રહ દોષને ઠીક કરી શકાય છે, કાલ સર્પ દોષને પણ ઠીક કરી શકાય છે, પણ પિતૃદોષ જે હોય છે તે ફક્ત એક દોષ નથી. તેનું સીધું માધ્યમ એ છે કે આપણા પિતૃઓ આપણાથી નારાજ છે, અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે આપણે ઘણા પ્રકારના પ્રયત્નો કરવા પડે છે. ઘણા લોકોને એવું લાગે છે કે અરે તે તો આપણા પિતૃદેવ છે, આપણા પિતા સમાન છે, તે તો આપણાથી જલ્દી જ માની જશે. જો આપણાથી નારાજ હશે તો તેમનો આશીર્વાદ આપણને મળી જશે. પણ જુઓ, કોઈ માણસને જો તમે વારંવાર તકલીફ આપશો, કોઈ માણસને વારંવાર ઠેસ પહોંચાડશો, જ્યારે તે માણસ આ દુનિયામાં છે એ જ નહીં તો તે માણસને કેટલું ખરાબ લાગશે. મિત્રો, હંમેશા ધ્યાન રાખજો કે જે માણસ આ દુનિયામાં નથી, ઓછામાં ઓછું તેના માટે તો તમારે ખરાબ અને અપશબ્દો બોલવા જોઈએ નહીં. હવે આપણે બીજો ગુપ્ત ઉપાય જાણીએ, જે છે ચોખા અને ગોળનો ઉપાય. મિત્રો, ગુપ્ત માન્યતા છે કે જ્યારે પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે, શ્રાદ્ધ કરવામાં આવે છે, પિતૃઓને ભોગ લગાવાય છે, તેમાં બે વસ્તુઓ સૌથી આગળ અને પ્રથમ રાખવામાં આવે છે, તે એ ચોખા અને ગોળ. જી હા દોસ્તો, ચોખા શાંતિ અને પવિત્રતાનું પ્રતીક હોય છે. કોઈપણ પૂજા હોય, કોઈપણ ભોગ હોય, તેમાં ભાત જરૂર બનાવવામાં આવે છે. કેમ? કારણ કે જુઓ, ચોખાને શાંતિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શિવના શિવલિંગ પર પણ લોકો ચોખા અર્પણ કરે છે. કોઈપણ નાની કે મોટી પૂજા હોય તો તેમાં ચોખાનો પ્રયોગ જરૂર કરવામાં આવે છે, કારણ કે અક્ષત વિના કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે, અને ગોળ મીઠાશ અને પ્રેમનું પ્રતીક છે. જુઓ દોસ્તો, જ્યારે તેમને ફોટાની પાછળ રાખવામાં આવે છે તો આ સંકેત હોય છે કે આપણે આપણા પિતૃઓ પાસેથી ફક્ત આશીર્વાદ જ નહીં પરંતુ મધુર સંબંધોની નિરંતરતા પણ ઈચ્છીએ છીએ. કારણ કે જો પિતૃઓ સાથે તમારા સંબંધો મજબૂત હશે, પિતૃઓ સાથે તમારા સંબંધો બહુ સારા હશે, તો પિતૃઓ તમને ક્યારેય કોઈ વસ્તુ માટે પરેશાન નહીં કરે. દરેક નાનીથી નાની અને દરેક મોટીથી મોટી વસ્તુ તમારા પગમાં લાવીને મૂકી દેશે. તમારે ક્યારે અહીંથી ભટકવું નહીં પડે, તમારે ક્યારે રડવું નહીં પડે, કારણ કે પિતૃઓ સાથે સંબંધોને મજબૂત બનાવવા ખૂબ જરૂરી હોય છે. તેમના આશીર્વાદ વિના માણસ કંઈ પણ નથી. જુઓ, ઘણા લોકો કુળદેવી દેવતાઓને અને પિતૃદેવતાઓને એક સમાન માને છે, પરંતુ જુઓ, પિતૃદેવતા અલગ હોય છે અને કુળદેવી દેવતા અલગ હોય છે. પિતૃદેવતા કોણ હોય છે? તો જે આ દુનિયામાં નથી, જે યમલોકમાં પહોંચી ગયા છે, આપણાથી વિખૂટા પડી ગયા છે, આપણાથી હંમેશા માટે દૂર થઈ ગયા છે, તે લોકોને પિતૃદેવ કહેવામાં આવે છે. અને કુળદેવી દેવતા કોણ હોય છે? કે આપણા જે જૂના લોકો હતા, આપણા જે વડીલો હતા, દાદાજીના પિતાજી કે દાદાજીના દાદાજી, આવા પવિત્ર અને પૂર્વજ લોકો જે આપણા જન્મ થતાં પહેલાં જ કયા દેવતાઓની પૂજા કરતા આવ્યા છે, તો તેઓ જાણે છે કે આપણા કુળદેવી કે આપણા કુળદેવતા કોણ છે. કેટલાક લોકોના કુળદેવતા ભૈરવજી હોય છે, કેટલાક લોકોના કુળદેવતા માતાજી હોય છે,
તો આ રીતે પિતૃદેવતા અને કુળદેવતાઓમાં પણ ઘણો ફરક છે, કારણ કે કુળદેવી દેવતા તો આજે પણ આ ધરતી પર બિરાજમાન છે, જે આપણા ઘરની રક્ષા કરે છે અને આપણા ઘરમાં હંમેશા નિવાસ કરે છે. ઘણીવાર તમે પણ તમારા ઘરમાં તમારા કોઈ કુળદેવી દેવતાનો ફોટો લગાવીને રાખતા જ હશો. ઘણા બધા ઘરોમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લોકો કુળદેવી દેવતાઓના ફોટા રાખે છે, પિતૃદેવના ફોટા રાખે છે, પણ આ સવાલ ઘણા બધા લોકોના મનમાં આવતો પણ હશે કે ગુરુજી, શું પિતૃદેવ અને કુળદેવ સમાન છે? તો જવાબ છે ના, આ બંને અલગ અલગ છે, કારણ કે પિતૃદેવ તો દુનિયામાં નથી, પણ તેમનો એક અંશ આપણી સાથે આજે પણ હાજર છે અને આપણને આ અહેસાસ કરાવે છે કે પિતૃઓ આપણાથી નારાજ છે કે પિતૃઓ આપણાથી પ્રસન્ન છે. બી સાથે જ દોસ્તો, પિતૃપક્ષ ફક્ત પૂજાપાઠનું પર્વ નથી. પિતૃપક્ષ ફક્ત પિતૃઓને શાંતિ અપાવવાનું પર્વ નથી, પરંતુ આપણા અને આપણા પૂર્વજો વચ્ચે સંવાદનું માધ્યમ પણ છે. પિતૃપક્ષમાં ઘણા બધા પિતરો પોતાના વંશજને સપના પણ આપે છે, પોતાના વંશજને સંકેત પણ આપે છે. જુઓ ફોટા કે ભોગની પાછળ રાખેલા તલ, ધૂપ, જળ, ગોળ, ચોખા, લવિંગ અને સફેદ ફૂલ આ બધું દેખાડવા માટે નહીં પરંતુ આત્મિક પુલ બનાવવા માટે હોય છે. જ્યારે આપણે આ ગુપ્ત વસ્તુઓને શ્રદ્ધાથી રાખીએ છીએ તો આપણા અને પિતૃઓ વચ્ચે એક આત્મિક બંધન મજબૂત થાય છે અને આ બંધન આપણા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિની સુરક્ષા લાવે છે. દોસ્તો, પિતૃઓને ગુપ્ત વસ્તુ ચડાવવાનું રહસ્ય કેમ છે? પ્રશ્ન ઊભો થાય છે કે આ વસ્તુઓ ખુલ્લામાં કેમ ન રાખવી જોઈએ? કારણ એ છે કે પિતૃ પૂજા પ્રદર્શન માટે નથી હોતી. જ્યારે કોઈ વસ્તુ ફોટાની પાછળ રાખવામાં આવે છે તો તેમાં ન દેખાડો હોય છે, ન અહંકાર હોય છે, તેમાં ફક્ત આત્મિક સુકૂન અને આધ્યાત્મિક પ્રેમ હોય છે. જુઓ દોસ્તો, આ સંપૂર્ણપણે આત્મિક અને ગુપ્ત ભક્તિ છે, તેને લોકોને બતાવવી ન જોઈએ. ઘણા બધા લોકો શું કરે છે કે પિતૃઓના નામે મોટા મોટા પૂજા પાઠના આયોજન કરાવે છે, કથાઓનું આયોજન કરાવે છે. પિતૃઓ ક્યારેય દેખાડાથી પ્રસન્ન નહીં થાય. પિતૃઓ પ્રસન્ન થશે તમારા મન દ્વારા કરેલા પાપોની માફી માંગવાથી. જુઓ, પિતૃઓને ક્યારે પણ આપણે નીચા દેખાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. પિતૃઓને હંમેશા સૌથી ઉપર રાખવા જોઈએ અને આપ સૌને જણાવી દઈએ કે પિતૃઓનો આત્મિક સંબંધ કેવી રીતે છે. જ્યારે કોઈ વંશજ શ્રદ્ધાથી કોઈ વસ્તુને પિતૃઓને અર્પણ કરે છે તો તે વસ્તુમાંથી નીકળતી તરંગો સૂક્ષ્મ લોક સુધી જાય છે અને પિતૃપક્ષના સમયે આત્માઓનો માર્ગ ખુલ્લો હોય છે. આત્માઓ ધરતી પર આવે છે અને ધરતી પરથી પાછી જાય છે. તેથી તેઓ આ તરંગોને તરત ગ્રહણ કરે છે અને ફોટાની પાછળ છુપાવીને વસ્તુ રાખવાનો અર્થ એ છે કે આ અર્પણ દેખાડા માટે નહીં પરંતુ ઊંડાણપૂર્વક આત્મિક સંવાદ માટે કરીએ છીએ. જુઓ, પિતૃભોગની પાછળ સફેદ ફૂલ રાખવાનું પણ ખૂબ વધારે મહત્વ છે. ઘણીવાર લોકો પિતૃઓને માળા પહેરાવે છે, પિતૃઓને કંઠી પહેરાવે છે, પણ એક ગુપ્ત રીતિ આ પણ છે કે ભોગની થાળીની પાછળ કે ફોટાની પાછળ સફેદ ફૂલ હંમેશા છુપાવીને રાખવા જોઈએ. સફેદ ફૂલ શાંતિ અને મોક્ષનું પ્રતીક છે. આ સંકેત છે કે આપણે પિતૃઓની આત્માને પરમધામ આગળ વધેલી જોવા માંગીએ. આપણે નથી ઈચ્છતા કે આપણા પિતૃઓની આત્મા અહીંથી ભટકતી રહે. આપણે નથી ઈચ્છતા કે પિતૃઓની આત્માને કષ્ટ થાય, પિતૃઓની આત્માને તકલીફ થાય. દરેક માણસ શું ઈચ્છે છે કે પિતૃઓને જલ્દીથી જલ્દી મોક્ષની પ્રાપ્તિ થાય, આત્માને પરમધામ તરફ આગળ વધારવામાં આવે જેથી આપણું જે પણ કરજ હોય પિતૃઓ પર તે પૂરું થઈ જાય. જુઓ, ઘણીવાર માણસ ઉપર પિતૃઓનું કરજ પણ હોય છે અને જ્યારે વંશજ તે કરજનું જલ્દીથી જલ્દી પુણ્ય નથી કરતો તો પછી તે કરજ વધતું જાય છે. જી હા દોસ્તો, પિતૃ અને અગ્નિનું રહસ્ય પણ ખૂબ મહત્વપૂર્ણ જણાવવામાં આવ્યું છે. કેટલીક પરંપરાઓમાં પિતૃઓના દીવાની પાછળ 1 કે 2 લવિંગ રાખવામાં આવે છે. લવિંગમાં સૂક્ષ્મ ગંધની શક્તિ હોય છે.
આ શક્તિ અદૃશ્ય આત્માઓને આકર્ષિત કરે છે, કારણ કે આત્માઓ ક્યારે દેખાતી નથી. તે અદૃશ્ય હોય છે, અને પિતૃ પક્ષમાં તો પિતૃઓની આત્મા જ આપણા ઘરની આસપાસ ફરે છે, અથવા આપણા ઘરમાં ફરે છે, છત પર ફરે છે, કોઈ રૂમમાં ફરે છે. જુઓ મિત્રો, જ્યારે દીવાની પાછળ લવિંગ રાખવામાં આવે છે તો લવિંગનું કંપન આત્મિક લોક સુધી પહોંચે છે. અને સાથે જ તમને જણાવી દઈએ કે પિતૃની પાછળ આપણે લીલોતરી ધૂપ એટલે કે હરિયાળી ઘાસ રાખવાની પણ માન્યતા જણાવવામાં આવી છે. તમે જોયું હશે કે શ્રાદ્ધ કે તર્પણમાં દૂર્વા ઘાસનો ઉપયોગ થાય છે. આ ઘાસ ગણેશ પૂજનમાં પણ ફરજિયાત છે, પરંતુ આ ગુપ્ત પરંપરા છે કે પિતૃઓના ભોગની થાળીની પાછળ 1-2 ધૂપની ડાળીઓ મૂકી દેવામાં આવે છે. આવું શા માટે? કારણ કે ધૂપનો અર્થ છે અમૃત અને નિરંતરતા. ધૂપ હંમેશા વહેતી જ રહે છે. જે ઘરમાં ધૂપથી પિતૃઓને યાદ કરવામાં આવે છે ત્યાં વંશનું મૂળ ક્યારે સુકાતું નથી. ખૂબ ગંભીર વાત છે દોસ્તો કે ઘણીવાર વંશો વચ્ચે લડાઈ ઝઘડા કલેશ થાય છે. તો ધ્યાન રાખજો કે જે ઘરમાં દૂર્વાથી પિતૃઓને યાદ કરવામાં આવે છે ત્યાં વંશનું મૂળ ક્યારે સુકાતું નથી. કારણ કે દૂર્વાનો લીલો રંગ પિતૃઓને આ સંકેત આપે છે અને આ સંદેશ આપે છે કે તેમની વંશજ પેઢી હજી પણ જીવિત છે અને પ્રગતિશીલ છે. તો મિત્રો, આજે આ વિડિયોમાં અમે તમારા માટે જે ઉપાય લાવ્યા હતા તે ઉપાય કોઈ સાધારણ નથી. તે ઉપાયોને તમારે સાચા મનથી અને સાચા શ્રદ્ધાથી કરવાના છે. અને જો તમારા મનમાં પિતૃપક્ષને લઈને કોઈ પણ સવાલ હોય, તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. અમે તમારી બધી સમસ્યાઓનું સમાધાન જલ્દીથી જલ્દી કરીશું અને તમારા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની તકલીફ નહીં થાય. તો આશા રાખું છું કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ પિતૃ દેવતાય નમઃ જરૂર લખજો. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.